કેમ છો ભાઈ? તો નવા બ્લોક માં આવી જશે અને આપણે વાત કરીએ તો ભાઈ સરપંચે પહેલું આપણે વિકાસનું કામ કર્યું હતું, લાઈટો લગાવી હતી. લાઈટો બતાવો ભાઈ. તો આગળ તમે વિડીયો જોતા ચલો ભાઈ આ બ્લોક માં જોડા રહેજો. તો ભાઈ સરપંચ ભાઈ નું ટ્રેક્ટર ભાઈ પડી છે કચરો ભરવા, જેને નાખવો હોય તો નાખી દેવાનો ટ્રોલીમાં, બરાબર. ચલો ભાઈ આપણે વિકાસ નું પૂછીએ. આ બ્લોક નાખે છે ભાઈ લોકોને પૂછીએ, છોકરાઓ આવો છે ને ભાઈ શું છે તમારા કેમ્પમાં શું વિકાસ કર્યો છે સરપંચભાઈ? કેમ્પમાં વિકાસમાં આ જે રોડ છે ને બ્લોક ના ખાયેલા છે. પેલા અકીબભાઈ ના પેલા ખાડા ખૈયા અને ગટર લાઈન હતી ને એ એકદમ ઉપરાઈ ગઈ, બરાબર. હવે અકીબભાઈ આયા ને તાણસી બહુ સારું કામ થઈ ગયું. તમે જીતાડી અકીબભાઈ ને સારું કર્યું, બહુ સારું કર્યું. બહુ ટાઈમ આપડે ગામમાં સરપંચ તો સારું લાગે છે કે સરપંચ છે આપડે. સરપંચ તો ભાઈ બધું મનથી થાય છે કે સરપંચ છે તો ભાઈ ગામમાં વિકાસ ચાલુ થયો છે. આપડે ટેન્શન લેતા નહીં. કોઈ બી ને ભાઈ પ્રોબ્લેમ હોય તો ફટાફટ કમેન્ટ કરજો ભાઈ. વિકાસ ફટાફટ થાય આપડે, બરાબર. ગામમાં સરપંચ એક નંબર છે આપડા, એક નંબર. સાચી વાત છે, બધો થયો છે. કેવું છે ને ભાઈ? હવે અમે લાલપુર માં જઈએ છીએ, આ લારીવાળા ગામ માં જઈએ છીએ અમે કે આ ગામ માં વિકાસ થયો, ફૂલ વિકાસ છે ભાઈ. ફૂલ વિકાસ. તો ભાઈ આગળ જઈએ. આપડા કેમ્પમાં અહીંથી લઈને તો બ્લોક નાખી દીધા છે સરપંચ ભાઈ, બરાબર. એ કામ આવ્યું તો ભાઈ તમે જોઈ શકો છો બ્લોક નું કામ મસ્ત કર્યું છે. અને આપડે સરપંચ વિકાસ શું કર્યું છે આપણે? સારું કરી શકે. શું લાગ્યું સરપંચ? મને તો સારું લાગ્યું. સારું લાગ્યું ને? બ્લોક નાખી દીધા છે. જો બ્લોક નાખ્યા છે. આંગણવાડીમાં ભાઈ અત્યારે રવિવાર છે એટલે બંધ છે ભાઈ, બરાબર. તો ભાઈ એકાના વિકાસ નું કામ તમે જોઈ શકો, કામ ચાલુ છે ભાઈ. બ્લોક નાખવાનું ચાલે છે. બોલો તમારા ગામમાં રોડ ફટાફટ બને તો સરપંચ આવ્યા પછી શું? હા ભાઈ અકીબભાઈ સરપંચ આવ્યા તે આપડે બહુ સરસ ચાલે છે. ગામમાં આ બધું સાફ સફાઈ કરવા બધું કર્યું, રોડ બનાયા, સરસ કામ કરે છે. અકીબભાઈ નું કામ બહુ સરસ છે. કિશન કાકાને કેવું એટલું તો ભાઈ વિકાસ સારો ચાલુ છે. અને ચાલે બીજું કેવો? કોઈ રોડ ની તકલીફ બહુ હતી. ચોમાસામાં બહુ કાદેવ તો પણ અકીબભાઈ આયા ત્યાં રોડ બનાવી આલ્યો. એનો બહુ ખૂબ ખૂબ આભાર. અને મંદિરમાં બ્લોક નાખ્યા છે ભાઈ. આમાં આવી વિડીયો આવે બતાવજી. તો ભાઈ સરપંચ તો આવા જો મંદિરમાં બ્લોક બધું નાખ્યા છે. આપડે કોઈ રાખતા નથી. જુઓ તમે મંદિર ફર્સ્ટ ક્લાસ લાગે છે. જો ક્યાં બ્લોક નાખે મસ્ત સરસ લાગે. લાલપુર અંદર થોડા પહેરતા આપડે રોડ તૈયાર થઈ ગયો છે. એક ટાઈમ પર એવું હતું ભાઈ ચાલતું તકલીફ પડતી હતી ના. જો તમે બહુ સરસ રોડ બનાવી દીધો છે. તો બધાને બહુ મસ્ત લાગ્યું. આપડે નવા સરપંચ આયા બહુ ટાઈમે. તો ભાઈ એકદમ આરસીસી સ્ટીલ જેવો રોડ છે. આજીવન રહેશે, કોઈ થાય નહીં, બરાબર. સાહેબ આયા અકીબભાઈ આયા તો 20 વર્ષથી કોઈ ગંગાતું નતું. 10 સરપંચ આવી ગયા પણ અહીં કોઈ ગંગાતું નતું. અકીબભાઈ સરપંચ આવ્યા તો રોડ બનાવ્યો. છોકરાઓને તકલીફ પડતી ભણવા જવા માટે અને બહુ સરસ કામ કર્યું છે. અકીબભાઈ ખૂબ ખૂબ તમારો આભાર. અને એ કામ તમે કરી આલ્યું તો છોકરાઓની દુઆ તમને મળશે. ખૂબ ખૂબ તમારો આભાર. 20 વર્ષે રોડ બનાવ્યો અકીબભાઈ ને. તો ભાઈ બહુ ટાઈમે સરપંચ આવ્યા તો બધાને સારું લાગે છે. અને ગામમાં તમે વિકાસ જોઈ શકો છો. એક ટાઈમ પર હું આવતો હતો ને તો એવી હાલત હતી કે ઉભું રહેવું નતું. તો તમે જોઈ શકો કેટલો મસ્ત રોડ બને છે. એક ટેન્શન દૂર થઈ ગયું. તમારા ઘરમાં પંખા લાતે લાઈટ બાઈટ ના હોય તો ખાટલા બહાર ડાળી લાઈન થી ગામમાં સોઈ શકો છો, બરાબર. મસ્ત પવન આબાદ ત્યાં શું કેવું થાય છે? રોડ બને સારું છે. સારું છે. આ રોડ તમે બનાવો છો, આ પાવડો લઈને ફરો છો? ના ભાઈ અમાર તો આ ઊંડો ખાડો પડી ગયો હતો ને. સરપંચ ભાઈ હમણાં ઊંડો ખાડો રહી ગયો છે. હા રોડ બનાવે. ખાડો તો મારો પૂરવો પડે તમારે. આ બાદ ગલીમાં બી બ્લોક મસ્ત નાખ્યા છે. કોઈને બી 1 ફૂટ ની ગલી હતી બનાવ્યા પછી 10 ફૂટ થઈ જશે. તમે જોઈ શકો છો. અને હજુ કોઈ લાગતો હોય ફૂટ કમ પડતો હોય તો બીજું લોબુ કરાવી દઈએ. આગળ અમે સરપંચ ભાઈ વાત કરીએ. અકીબભાઈ ના આયા પછી ના પેલી હા કેટલા વર્ષો પછી તમને લાગે છે રોડ તમારે બાઇક પર મસ્ત જાય છે? ખાડા તો લાગે મસ્ત હોય એકદમ. અકીબભાઈ સરપંચ જ આવવા જોઈએ. ભાઈ ફટાફટ આવતા કઈ વોટિંગ માં તો કેવું નહીં પડે કોઈ ને. હા બીજા સરપંચ કરતે અકીબભાઈ એક નંબર. બી રોડ નો વિકાસ મસ્ત થયો છે. અને આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે. તમારા ભાઈ લાલપુરના રાકેશભાઈ ને પૂછી લઈએ કે ભાઈ તમારે કેવું લાગ્યું સરપંચ ભાઈ? ગામ નો સરપંચ આવ્યા પછી તો મજા આવી. કારણ કે કોઈ વસ્તુ કેવું પડતું નથી, બરોબર. હજી 5 વર્ષ છે એટલે ઘણો વિકાસ થશે આપડા ગામમાં. તો હાલો હિંમતનગર લાલપુર કેમ છો ભાઈ? તો આજે આટલો વિડીયો પતી ગયો આપણો. અને ભાઈ વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટ સપોર્ટ કરજો મને ભાઈ. તો લાલપુર નો સરપંચ ભાઈ અકીબભાઈ વિજાપુરા નો વિડીયો હતો ભાઈ. તો અમે જાહેરાત કરી હતી રવિવારે વિડીયો બનાવશું ને વિડીયો બનાવી લીધો છે. ઓકે તો કેવો લાગે વિડીયો શેર કરજો આગળ.